ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે હવે શાળા સંકુલ કે આજુબાજુના વિસ્તારમાં રખડતા શ્વાનનો સર્વે કરવા સીબીએસઈ સહિત તમામ શાળાઓને પરિપત્ર પાઠવ્યો છે। શાળાના આચાર્યોને શ્વાનનો સર્વે કરી માહિતી તાકીદે શાળા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મોકલવા કહેવામાં આવ્યું છે। હવે શાળા શ્વાન સંભાળ હેતુ નોડલ અધિકારીને જવાબદારી સોંપશે। શિક્ષણ વિભાગના શ્વાન સર્વે પરિપત્ર અંગે શિક્ષણ જગતમાં પણ ચર્ચા ફેલાઈ છે। મને તો એવું લાગે છે કે ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વહેતી મૂકી દેતા હોય છે। જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે। શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે। ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ। આ સમજદારીનો વિષય છે, શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે। હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે।